હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? બધા મજામાં છો? અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગઢેચા વિનયમાં. વિદ્યાર્થી મિત્રો, જો તમે વર્ષ 2021-22માં ધોરણ 10માં અભ્યાસ કરો છો અને જો તમે ફર્સ્ટ એક્ઝામ ઓક્ટોબર 2021માં આપવાના છો, તો તમારી માટે હું સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ લાવ્યો છું. હું આશા રાખું છું કે તમને આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ ગમશે, કારણ કે હજી સુધી GSEB ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા કોઈ પણ મોડેલ પેપર કે બ્લુપ્રિન્ટની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. તેથી હું જાણું છું કે તમે બધા કન્ફ્યુઝનમાં હશો કે મારે કઈ રીતે તૈયારી કરવી, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે. સો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ જાણવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ ગઢેચા વિનયને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારી ચેનલની તમામ અપડેટ્સ તમારા સુધી સમયસર પહોંચતી રહે. સબસ્ક્રાઇબ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ચાલુ કરતા પહેલાં હું આ વિડીયો પર 50 લાઇકનો ટાર્ગેટ મૂકું છું. જો ફ્રેન્ડ્સ તમે અમારા ટાર્ગેટને પૂર્ણ કરશો તો હું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું હું ઇઝી રીતે તમારે કઈ રીતે લખવા તેનું સોલ્યુશન પણ તમને આપવાનો છું. જો ફ્રેન્ડ્સ તમારે તે સોલ્યુશન જોઈતું હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. અરે લાઇક અને સબસ્ક્રાઇબ કરી દો, ક્યાં એમાં વાર લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈએ કે ધોરણ 10માં ફર્સ્ટ એક્ઝામ ઓક્ટોબર 2021માં કયા ચેપ્ટર પૂછાવાના છે. તો ટોટલ 10 ચેપ્ટર પૂછાવાના છે. તેમાં ચેપ્ટર નંબર 1, 2, 3, 4 અને 5, ટોટલ 5 ચેપ્ટર, અને બીજો ભાગ આવશે 8મો અને 9મો ચેપ્ટર, અને ત્રીજો ભાગ છે 15, 16 અને 17માં ચેપ્ટરનો. ઓકે, તો ફ્રેન્ડ્સ આ રીતે 10 ચેપ્ટર પૂછાવાના છે. એમાં આપણે ફર્સ્ટ નંબરનું ચેપ્ટર ભારતનો વારસો તેનો અભ્યાસ કરી લઈએ. તો તેમાં કયા આઈએમપી પ્રશ્નોનો સમાવેશ થશે. પહેલો પ્રશ્ન છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ઓકે, એ પણ તફાવત સ્વરૂપે પૂછાય છે, એ પણ એક આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. બીજો પ્રશ્ન છે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો. ફ્રેન્ડ્સ, આ એક ટ્વિસ્ટેડ પ્રશ્ન છે. તમને જે ચેપ્ટરની અંતમાં જે પ્રજાનો પરિચય આપેલા છે, પ્રજા વિશે વર્ણન જે આપેલું છે, તેમાં આ પ્રશ્નનો સમાવેશ થાય છે અને તે તમામ પ્રજાઓને ગમે તે રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકાય છે. ઓકે, તેની માટે જો તમારે કેવા ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછાય તો તમે માર્ચ 2021ના પ્રશ્નપત્રનો સહારો લઈ શકો છો. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. તો ત્રીજો પ્રશ્ન છે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. ફ્રેન્ડ્સ, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન છે ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલ્યો ફાળો આપ્યો છે, વિધાન સમજાવો. ઓકે, એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા નિષાદ પ્રજાની લાક્ષણિકતાઓ લખવાની છે. પાંચમો પ્રશ્ન જોઈ લઈએ, સંસ્કૃતિ એટલે શું સમજાવો. છઠ્ઠો પ્રશ્ન, ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે, શાથી. ઓકે, આ પણ ફ્રેન્ડ્સ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સાતમો પ્રશ્ન જોઈ લઈએ, પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, વિધાન સમજાવો. ઓકે, એટલે પ્રાકૃતિક વારસા વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. આઠમો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ઓકે, તો ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. ઓકે, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નવમો પ્રશ્ન, ભારતની એક પ્રાચીન પ્રજા તરીકે મોંગોલોઇડ પ્રજાનો પરિચય આપો. આ પણ આઈએમપી પ્રશ્ન છે. મેં ફ્રેન્ડ્સ કીધું એ પ્રમાણે કે તમને જે ચેપ્ટરના અંત સુધી જે પ્રજા આપેલી છે તેમાંથી ગમે તે રીતે તમને ટ્વિસ્ટ કરીને તેની લાક્ષણિકતા પૂછે, તમને એવું પૂછે કે આ લાક્ષણિકતા ધરાવતી પ્રજા કઈ છે તેનો પરિચય આપો, એ રીતે પણ પૂછાઈ શકે છે. એટલે તમારે દરેક પ્રજાની દરેક લાક્ષણિકતાઓ યાદ રાખવી જરૂરી છે. 10મો પ્રશ્ન, ભારતની પ્રાચીન પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો. ઓકે, તો એના ટ્વિસ્ટમાં શું પૂછાય, સિંધુ સંસ્કૃતિના સર્જક વિશે માહિતી આપો. એટલે દ્રવિડોનો પરિચય જ થઈ ગયો. ફ્રેન્ડ્સ, આ સિંધુ સંસ્કૃતિના સર્જક એ દ્રવિડોની એક લાક્ષણિકતા થઈ ગઈ. 11મો પ્રશ્ન, નીચે જણાવેલા મેળા વિશે 2 વાક્યો લખો. ભવનાથનો મેળો અને તરણેતરનો મેળો. ફ્રેન્ડ્સ, આ તમને એક વાક્યમાં અથવા એક શબ્દમાં જવાબ તરીકે પણ પૂછાઈ શકે. તેની તિથિ કઈ હોય છે. ઓકે, તે કયા શહેરનો મેળો છે, ભવનાથનો મેળો અને તરણેતરનો મેળો. આ રીતે જે તમને મેળા આપેલા છે તે પણ પૂછાઈ શકે છે. 12મો પ્રશ્ન જોઈ લઈએ, ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા છે. 13મો પ્રશ્ન, નેગ્રીટો અથવા હપ્સી પ્રજાની લાક્ષણિકતાઓ જણાવો. ફ્રેન્ડ્સ, આ પ્રજાઓ જે આવેલી છે
તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવાની શક્યતા રહેલી છે. 14મો પ્રશ્ન જોઈ લઈએ. પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? ઓકે, સમજાવવાનું છે. 15મો પ્રશ્ન, ભારતની પ્રાચીન પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો. ઓકે, એમાં અથવાના એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય, કારણ પૂછાઈ શકે. 16મો પ્રશ્ન, વારસો એટલે શું? તેના 2 પ્રકારોનું ઉદાહરણ સહિત વિવરણ કરો. ઓકે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનું આ પણ IMP પ્રશ્ન છે 16મો. 17મો પ્રશ્ન, ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સમજ આપો. 18મો પ્રશ્ન, ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ આપો. ઓકે, આ પણ IMP પ્રશ્ન છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ ચેપ્ટર નંબર 2 તરફ જઈએ, જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. ઓકે, તેમાં પહેલો જ પ્રશ્ન મોસ્ટ IMP છે. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સમજાવો. બીજો પ્રશ્ન જોઈ લે, કથકલી નૃત્ય, તે પણ મોસ્ટ IMP છે, એની વિશે સમજ આપવાની છે. ત્રીજો પ્રશ્ન, તે પણ મોસ્ટ IMP છે. જડતર કામ એક પ્રાચીન કલા છે, સમજાવો. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાંથી 2, 3 અથવા 5 તમામ રીતે પ્રશ્ન પૂછવાની શક્યતા છે. જો ફ્રેન્ડ્સ, આ માનવ જીવન અને માટી વચ્ચેનો સંબંધ 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. કથકલી, તે પણ 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં. જડતર કામ એક પ્રાચીન કલા છે, તે પણ 2 અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ફ્રેન્ડ્સ, આ 2 જો કમ્બાઇનમાં પૂછાય, જડતર કામ ને કથકલી નૃત્ય, 4 અથવા 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, ચોથો પ્રશ્ન, બેવડ ઇક્ત એટલે શું? તો તે પણ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો IMP પ્રશ્ન છે. 5મો પ્રશ્ન, માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે, આ વિધાન સમજાવો. ઓકે, 6થો પ્રશ્ન, સંગીત રત્નાકરનો પરિચય આપો. ફ્રેન્ડ્સ, જે આ 3 સંગીત છે તેના તમારે પરિચય ધ્યાનથી યાદ રાખવાના છે. ફ્રેન્ડ્સ, એ 3 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 7મો પ્રશ્ન, ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. ઓકે, 8મો પ્રશ્ન, ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો. રંગલો રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે, તે કલાનો પરિચય આપો. ફ્રેન્ડ્સ, મેં આ ટ્વિસ્ટેડ કઈ રીતે પૂછાય તે તમને કહ્યું છે. ઓકે, ગુજરાતની ભવાઈને શાસ્ત્રકારોએ ભાવપ્રધાન નાટકો કયા છે, સમજાવો. ઓકે, એ આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, હવે ફ્રેન્ડ્સ, આપણે 10મા પ્રશ્નની વાત કરીએ. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. આ વિધાન જે કલા સાથે જોડાયેલ છે તેના વિશે જણાવો. એટલે કે નાટ્ય કલા વિશે નોંધ લખવાની છે. ફ્રેન્ડ્સ, આ રીતે ટ્વિસ્ટર તમારે પૂછાઈ શકે. તેનું સારામાં સારું ઉદાહરણ આપણું માર્ચ 2019નું બોર્ડનું પેપર છે. ઓકે, તેમાં અથવામાં બીજો પ્રશ્ન પૂછાઈ શકે, નાટ્ય કલામાં બધી જ કલાઓનો સંયોગ છે એમ વર્ણવતા ભરત મુનિએ શું કહ્યું છે? ભરત મુનિ, ફ્રેન્ડ્સ, એક વાક્ય કે એક શબ્દમાં પણ પૂછાઈ શકે છે, અને આ નાટ્ય કલાવાળો મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ઓકે, તો પછી 11મો પ્રશ્ન, ભારતની એક કલા તરીકે માટીકામ. ફ્રેન્ડ્સ, આપણે જે પહેલો પ્રશ્ન જોયો એ જ પ્રશ્ન છે, પણ અલગ રીતે પૂછાય છે. ઓકે, ફ્રેન્ડ્સ, હવે આ 12મો પ્રશ્ન, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે. 13મો પ્રશ્ન, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય આપો. ઓકે, મેં ફ્રેન્ડ્સ તમને આગળ કીધું એ પ્રમાણે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે, 3 જો પૂછાય તો. ઓકે, હવે ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 3 તરફ જઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. તો પહેલો જ મોસ્ટ IMP પ્રશ્ન છે. આમાં ફ્રેન્ડ્સ ઓછા ઘણા પ્રશ્નો છે, પરંતુ તમામ પૂછાય એવા જ છે. ઓકે, પહેલો પ્રશ્ન છે, લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. ઓકે ફ્રેન્ડ્સ, આ પણ મોસ્ટ IMP પ્રશ્ન. બીજો પ્રશ્ન, ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ ગણાય છે, સમજાવો. ઓકે, બીજો પ્રશ્ન પણ મોસ્ટ IMP છે. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરના તમામ પ્રશ્નો મોસ્ટ IMP છે. ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. મોહેન્જો-દડોના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, આવું શાથી કહી શકાય? ચોથો પ્રશ્ન, ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. 5મો પ્રશ્ન, સ્તૂપની સમજૂતી આપો. 6થો પ્રશ્ન, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. ફ્રેન્ડ્સ, આ મોસ્ટ IMP પ્રશ્ન. ઓકે, 7મો પ્રશ્ન, મોઢેરાના સૂર્ય મંદિરની માહિતી આપો. ફ્રેન્ડ્સ, આ પણ 7મો પ્રશ્ન મોસ્ટ IMP છે. 8મો પ્રશ્ન, ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. ઓકે, એ પણ મોસ્ટ IMP છે. ચેપ્ટર નંબર 4ની આપણે ચર્ચા કરી લઈએ તો ચેપ્ટર નંબર 4 છે ભારતનો સાહિત્યિક વારસો. પહેલો પ્રશ્ન છે, તેમાં ભારતના સાહિત્ય વારસામાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનું પ્રદાન વર્ણવો. એ પણ મોસ્ટ IMP છે. સો ફ્રેન્ડ્સ, બીજો પ્રશ્ન છે, ભારતીય પ્રાચીન સાહિત્યમાં વેદો કેટલા છે? મોસ્ટ IMP.
તમામ જગ્યાએ આ પ્રશ્ન પૂછાયા જ છે. ઓકે, કયા કયા? ત્રીજો પ્રશ્ન, ભારતની પ્રાચીન વિદ્યાપીઠ તરીકે નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો. તેમાં તમને ચિત્ર પણ આપી દે અને એવું કે આ ભારતની કઈ વિદ્યાપીઠ છે તેના વિશે સમજાવો. ઓકે, અથવા તેમાં ટ્વિસ્ટેડ પ્રશ્ન પણ પૂછી શકાય છે. ઓકે, તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચોથો પ્રશ્ન છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? ઓકે, પાંચમો પ્રશ્ન, ભારતના 2 મુખ્ય મહાકાવ્યો કયા છે? ટૂંકમાં સમજાવવા ફ્રેન્ડ્સ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મહાભારત અને રામાયણ વિશે લખવાનું છે. છઠ્ઠો પ્રશ્ન, યજુર્વેદ વિશે સમજૂતી આપો. સાતમો પ્રશ્ન, અથર્વવેદમાં કઈ કઈ માહિતી આપવામાં આવી છે? આઠમો પ્રશ્ન, મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો, અથવા અલગ અલગ પણ તે પૂછાઈ શકે છે. ફ્રેન્ડ્સ, આપણે પાંચમો અને આઠમો બંને સેમ ટુ સેમ પ્રશ્ન છે, અલગ અલગ રીતે પૂછાઈ શકે. નવમો પ્રશ્ન, ભારતની પ્રાચીન વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ વિશે નોંધ લખો. ફ્રેન્ડ્સ, આ પણ એક મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, જે તમને 3 વિદ્યાપીઠો આપેલી છે, નાલંદા, વલ્લભી અને તક્ષશિલા. ઓકે, 10મો પ્રશ્ન પણ એ છે, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. હવે ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 5નો અભ્યાસ કરી લઈએ, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. ઓકે, પહેલો પ્રશ્ન, એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. ઓકે, એમની પ્રગતિ રસાયણ ક્ષેત્રે શું હતી તે પણ એની ટૂંક નોંધ પણ તરીકે પૂછાઈ શકે. બીજો પ્રશ્ન, પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવો. ત્રીજો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. હવે ફ્રેન્ડ્સ, આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન ભારતે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. પાંચમો પ્રશ્ન જોઈ લઈએ, આખી દુનિયાનો વ્યવહાર ગણિતશાસ્ત્રથી ચાલે છે તેવા પ્રાચીન શાસ્ત્ર વિશે નોંધ લખો. ઓકે, ગણિતશાસ્ત્ર વિશે નોંધ લખવાની. આર્યભટ્ટે કઈ મહત્વની શોધો કરી તે પણ પૂછાઈ શકે, અથવામાં પ્રાચીન ભારતનું ગણિતમાં યોગદાન વિશે નોંધ લખો. ઓકે, તે પણ પૂછાઈ શકે. છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. ઓકે, એ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 8ની આપણે ચર્ચા કરી લઈએ, કુદરતી સંસાધનો. ઓકે, તો એમાં પહેલો પ્રશ્ન છે, જમીનના પ્રકારો જણાવી કોઈ પણ એકની સમજૂતી આપો. ઓકે, તે 2 માર્ક્સમાં પૂછાઈ શકે અને 5 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં જો પૂછવો હોય તો જમીનના પ્રકારો જણાવી 4 પ્રકાર સમજાવો. એ મોટા પ્રશ્ન તરીકે સવિસ્તારમાં પૂછાઈ શકે. ઓકે, આ તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી રહેશે 8મા ચેપ્ટરના પણ. ઓકે, બીજો પ્રશ્ન, સંસાધન એટલે શું? તેના રક્ષણના ઉપાયો જણાવો. ત્રીજો પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ચોથો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ફ્રેન્ડ્સ, આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઓકે, હવે પહેલા પ્રશ્નમાં જો સિંગલ પૂછાઈ શકે તો 5મો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે, રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ, પારિભાષિક શબ્દોના અર્થ આપો. જેમાં પહેલું છે જમીન ધોવાણ, બીજું છે ભૂમિ સંરક્ષણ, ત્રીજું છે વિરલ સંસાધન, ચોથું છે એકલ સંસાધન, પાંચમું છે નવીનીકરણ સંસાધન, છઠ્ઠું અનવીનીકરણ સંસાધન, સાતમું રણ પ્રકારની જમીન, આઠમું રાષ્ટ્રીય સંસાધન, નવમું સર્વસુલભ સંસાધન, 10મું સામાન્ય સુલભ સંસાધન, 11મું પીઠ પ્રકારની જમીન. ઓકે, 12મું કપાસની જમીન, 13મું જમીન નિર્માણ અને 14મું પોતે જમીનની વ્યાખ્યા. તે પણ પૂછાઈ શકે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 9નો અભ્યાસ કરીએ. 9મું ચેપ્ટર છે વન અને વન્યજીવ સંસાધન. ઓકે, હવે ફ્રેન્ડ્સ, એમાં પહેલો પ્રશ્ન કયો આપેલો છે? લુપ્ત થતા વન્યજીવ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આ વિધાન સમજાવો. બીજો પ્રશ્ન, નિવનીકરણના પ્રભાવ અથવા અસરો વિશે નોંધ લખો. ત્રીજો પ્રશ્ન છે, જંગલના ગમે તે 2 પ્રકાર વિશે માહિતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં અગાઉ વાઘ ક્યાં ક્યાં જોવા મળતા હતા? ઓકે, વાઘ પરિયોજના વિશે પણ પૂછાઈ શકે છે. ફ્રેન્ડ્સ, 5મો પ્રશ્ન જોઈ લઈએ, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. મોસ્ટ આઈએમપી. છઠ્ઠો પ્રશ્ન, જંગલોના વિનાશની અસરો વર્ણવો. મોસ્ટ આઈએમપી. 7મો પ્રશ્ન, અભયારણ્ય એટલે શું? એ પણ મોસ્ટ આઈએમપી. એની અભયારણ્ય વિશે ટૂંક નોંધ પણ પૂછાઈ શકે. 8મો પ્રશ્ન, એ પણ મોસ્ટ આઈએમપી. વાઘ પરિયોજના અથવા જે ઘડિયાળ પરિયોજના છે તે પણ પૂછાઈ શકે. ઓકે, 9મો પ્રશ્ન, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? સમજાવો. આ પણ પૂછાઈ શકે. 8, 9 ને 10 ગમે તે પૂછાઈ શકે છે. ઓકે, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? 10મો પ્રશ્ન. હવે ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 10 તરફ જઈએ, ભારત કૃષિ. ઓકે, તો ફ્રેન્ડ્સ, પહેલો પ્રશ્ન આ રીતે પૂછાય, આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે. તે કયો પાક છે? તે પાકની વિસ્તૃત માહિતી આપો. ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં તમને દેખાય છે તે ડાંગરનો પાક છે. ઓકે, આ રીતે પણ તમારે પૂછાય એટલે તમારે ચેપ્ટર નંબર 10માં ખાસ એના પિક્ચર્સ જે આપેલા છે તે જોવા. ઓકે, બીજો પ્રશ્ન જોઈ લઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાગત
પરંપરાગત સુધારા વિશે માહિતી આપો. ઓકે, ત્રીજો પ્રશ્ન, ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકો વિશે ચર્ચા કરો. ચોથો પ્રશ્ન, ભારતમાં કૃષિના પ્રકારો સવિસ્તર સમજાવો. વિવિધ કૃષિ પદ્ધતિઓને સવિસ્તર વર્ણવો. ઓકે, પાંચમો પ્રશ્ન, ભારતના અર્થતંત્રમાં રાષ્ટ્રીય કૃષિના યોગદાન વિશે નોંધ લખો. છઠ્ઠો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી, હરિયાળી ક્રાંતિ એટલે શું? ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સમજાવો. સાતમો પ્રશ્ન, કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો. હવે ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર નંબર 15 તરફ જોઈએ, જે ફ્રેન્ડ્સ આપણો ત્રીજો પાર્ટ છે, જેમાં 15, 16 અને 17માં ચેપ્ટરનો સમાવેશ થાય છે. ઓકે, ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. એમાં પહેલો પ્રશ્ન છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશે નોંધ લખો. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન. બીજો પ્રશ્ન, જો આ ન પૂછાય તો આ તો પૂછાય જ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ જણાવો. ઓકે, ત્રીજો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્રના લાભ અને ગેરલાભ જણાવો. ચોથો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણીની ચર્ચા કરો. પાંચમો પ્રશ્ન, ઉત્પાદનના સાધનો કયા કયા છે ટૂંકમાં જણાવો. છઠ્ઠો પ્રશ્ન, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપો. સાતમો પ્રશ્ન, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું સમજાવો. એ સાતમો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. અને આઠમો પ્રશ્ન, આર્થિક વિકાસ એટલે શું સમજાવો. ઓકે, તે પણ મોસ્ટ આઈએમપી છે. હવે ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર નંબર 16ની ચર્ચા કરી લઈએ, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો ફ્રેન્ડ્સ એમાં પહેલો પ્રશ્ન છે પર્યાવરણીય સુરક્ષા માટેના ઉપાયોની ચર્ચા કરો. એ મોસ્ટ આઈએમપી છે. બીજો પ્રશ્ન, ઉદારીકરણના લાભ અને ગેરલાભ વર્ણવો. એ પણ મોસ્ટ આઈએમપી છે. ફ્રેન્ડ્સ આમાં આઈએમપી પ્રશ્નો માત્ર 5 છે, પણ 5 મોસ્ટ આઈએમપી છે. ફ્રેન્ડ્સ આમાં સવિસ્તર ઉત્તર તરીકે પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે રહેલી છે. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન છે ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. ચોથો પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો અને અસરો જણાવો. પાંચમો પ્રશ્ન છે ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 17 લાસ્ટ ચેપ્ટર છે આપણું, તેની તરફ આપણે આઈએમપી પ્રશ્નોની નજર કરી લઈએ. તો 17મું ચેપ્ટર છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ઓકે, પહેલો પ્રશ્ન છે એમાં ગરીબીની સંકલ્પના લખો અને તેના કોઈ પણ 3 લક્ષણો જણાવો. ફ્રેન્ડ્સ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બીજો પ્રશ્ન છે મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. ઓકે, એ પણ મોસ્ટ આઈએમપી છે. ત્રીજો પ્રશ્ન મા અન્નપૂર્ણા યોજના. ચોથો પ્રશ્ન ઇનામ યોજના. ઓકે, ત્રીજો અને ચોથો પણ મોસ્ટ આઈએમપી છે. પાંચમો પ્રશ્ન વિશ્વ શ્રમ બજાર વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તે પણ છે. છઠ્ઠો પ્રશ્ન શ્રમ શક્તિનું આયોજન સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તે પણ છે. સાતમો પ્રશ્ન બેરોજગારીનો અર્થ જણાવી કોઈ પણ 2 વિશે સમજૂતી આપો. તે પણ મોસ્ટ આઈએમપી છે. ઓકે, આઠમો પ્રશ્ન ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. ફ્રેન્ડ્સ જે પહેલો પ્રશ્ન છે એને જ કમ્બાઈન આઠમો પ્રશ્ન છે. ઓકે, નવમો પ્રશ્ન જોઈ લઈએ વસ્તી વૃદ્ધિ બેરોજગારી ઘટાડવા માટે અવરોધક પરિબળ સાબિત થયું છે, વિધાન સ્પષ્ટ કરો. તે પણ મોસ્ટ આઈએમપી છે. 10મો પ્રશ્ન જોઈ લઈએ તફાવત સ્પષ્ટ કરો. નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી તફાવત પણ પૂછાઈ શકે છે. 11મો પ્રશ્ન ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશે સમજૂતી આપો. તે પણ મોસ્ટ આઈએમપી છે. 12મો પ્રશ્ન ભારતમાં ગરીબીના મૂળિયા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે, તે માટેના જવાબદાર કારણો તમે કયા ગણો છો. 13મો પ્રશ્ન ધનિક ભારતમાં ગરીબો વસે છે, સમજાવો. મોસ્ટ ફેવરેટ પ્રશ્ન. 14મો પ્રશ્ન ગરીબી ઉદ્ભવવાના કારણો સમજાવો. 15મો પ્રશ્ન બેરોજગારીની અસરો વર્ણવો. મોસ્ટ આઈએમપી. અને 16મો પ્રશ્ન બેરોજગારી દૂર કરવાના ઉપાયો જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું હજી મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ ન જોયું ફર્સ્ટ એક્ઝામ ઓક્ટોબર 2021 માટે, તો ઉપર તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો, તથા ડિસ્ક્રિપ્શનમાં પણ મેં નીચે લિંક આપેલી છે, તેની પર જઈને પણ તમે જોઈ શકો છો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરી દેજો. જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ ગઢેચા વિનયને સબસ્ક્રાઈબ નથી કરી હજી સુધી, તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારી ચેનલની તમામ અપડેટ્સ તમારા સુધી સૌપ્રથમ પહોંચતી રહે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ જોતું હોય તો તમે અમારી ચેનલના ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ તમારા એવા ફ્રેન્ડ્સ હોય કે જેને ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ જોઈતું હોય અને તે હજી સુધી ટેન્શનમાં હોય કે તે મારે કઈ રીતે હવે સામાજિક વિજ્ઞાનની અને વિજ્ઞાનની તૈયારી કરવી, તો તેની સાથે આ વિડીયોને અચૂકથી શેર કરજો. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.